સર હવે આપની રેકમેન્ડેશન જાણી લઈએ. હા, સો મારી રેકમેન્ડેશન રહેશે HBL એન્જિનિયરિંગ લિમિટેડ, રાઈટ, જેમ આપણે આજે નિફ્ટી અને બેંક નિફ્ટીને જોઈએ છે કે 20-day મૂવિંગ એવરેજ પર સપોર્ટ લે છે, એમ HBL એન્જિનિયરિંગે અરાઉન્ડ 8 નવેમ્બરની આસપાસ રિઝલ્ટ આવ્યું હતું અને રિઝલ્ટ ખૂબ જ સારું હતું. અરાઉન્ડ 350 પોઈન્ટ્સ નેટ પ્રોફિટનું ઇન્ક્રીઝ, 350% નેટ પ્રોફિટનું ઇન્ક્રીઝ હતું. તે પછી એ રિટ્રેસ થયું, નીચે આવ્યું અને આજે 20-day મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈને અરાઉન્ડ 8% બાઉન્સ થયું છે. તો અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે 1040ની આસપાસ. આપણી એન્ટ્રી આ જ લેવલ પર આપણી એન્ટ્રી રહેશે. આપણો સ્ટોપ લોસ રહેશે 940ની આસપાસ. પહેલો ટાર્ગેટ રહેશે 1120 અને બીજો ટાર્ગેટ રહેશે 1220. હવે જ્યારે પહેલો ટાર્ગેટ 1120નો અટેન્ડ થાય ત્યારે આપણે સ્ટોપ લોસ એન્ટ્રી પ્રાઇસે રિવાઇઝ કરવા વિનંતી. ઓકે, તો આ વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે HBL એન્જિનિયરિંગ માટે અને એથર ઇન્ડસ્ટ્રીઝ બંને પર નજર રાખો.